અલ્યા ભાઈ હેડી ગયા છે તરત આવો છે યાર તાણી લોહી પી ગયા તમે તો અરે મને ખબર છે કે 10:30 વાગ્યાનું મુહૂર્ત છે તો આવી જાવ ટાઈમે હું તો તાર જે વખત મુહૂર્ત ઘટાવા ગયા તા એ વખત મને કેવડાવી તું હે તો હવે લોહી પી રહ્યા છો તમે મારા બાધામાં જવાનું હતું તોય હું નહીં ગયો ઓવે આ મને ખબર છે કે હું કુટુંબનો ભૂવો છું તેમાં તો આવું છું કે મુહૂર્ત કરવા આયા છો તે આવજે રખાઈ આવી એટલે તરત સારું કાકા ચોકન જો કર્યું કાળું મુઢાએ મુહૂર્ત કર્યું અપશકન કર્યો અને શું સજા તારે હે ચોકન જો કિશન મેં તને કેટલી વખત સમજાયો કે ગમે તે મોણ ચોક બહાર હેડ્યો હોય તો કોઈ દાડો એને એવું ના કહેવું કે ચોકન હેડ્યા એને અપશકન જોય અપશકન તો તમારે મને કાલ ના કહી દેવા કે હું અહીં જવાનો હોઉં તો હું તૈયાર થઈને રોજ એટલે તારે શું કરવા તૈયાર થવું છે મારે આવવાનું ના રે ના ભાઈ તારે જોઈ આવવાનું નહીં તું તાર ઘેર જાય ના કાકા હું તો આવવાનું છું જો વાત કરો ઘરમાં તો કરે સોનો મોનો એ તો જતો ઈકન તારું કામ નહીં અમારું કામ છે જાય ઘરમાં જતો ના કાકા હું તો આવવાનું જો કિશન મોજ મારું જાય ચા તમે તો જાણ્યું હોય તાણી નાચ પાડતા હોય હું તો આવવાનું જો હું નહીં જવાનો પાછો ઓ ભાઈ મારી વાત જો રૂપિયા ગલ્લે જાજે અને 10 રૂપિયાનું તારે જે ખાવું હોય એની ખાઈ લેજે જાય જા ના મારે 10 રૂપિયા નહીં લેવું જો એટલે હરીભાઈ આ બધા લાડ ના કરવાના હોય ભલા મોણા અરે ઈ તો મોની જાય એક બાજુ મોડું થાય છે ને તમે યાર વધારે મોડું કરાવો છો ઓ ભાઈ મારી વાત હું વર્તે આવ્યો ને એટલે તારા માટે પકોડી લેતા હોય બસ મારે કોઈને ગાઉં મારે આપવું અલ્યા પણ એકર ના હોય યાર હમત તો જમ નહીં તું હું તરત આવું પાછો જાય ના કિશન જાય ઘરમાં જા હું નહીં જવાનું મારે તો મારા અંગાત જ આપવું અલ્યા તું મોન કી યાર મોન તો જમ નહીં મારું હેટ ઘરમાં જા ના હું તો આવવાનો જ છું અલ્યા મોન તો જમ નહીં તું જતો રહેજે હેટજે ના ના હું તો આવવાનો જ છું કિશન મોન તો જમ નહીં જા જા ઘરમાં જા આપવું કાકા તારે જોઈ આપું નહીં હું તો આવવાનો જ છું તારી ઘરમાં બેહી જા હેડો લે સોનું મોનું ખેલ કરાવે ને ઘરમાં જા ના કઈ ના કિસી બાપડા હરીભાઈ એ તો જતો રહે એ તો જતો રહે મોનતું નહીં જા હું તમારા અંગાત નહીં આવતો મારા કાકા અંગાત એ તારો બા તને લાડ કરશો મારા આગળ લાડ ની ચાલી પાસે એ તો હું સમજાવું છું એક કથા પે દોત પાડી નાખો તારા હવે કોઈ દોત પાડવા નહીં છોકરું છે લે હરીભાઈ મુઠે ચેલું સડાયું તમે એટલે દેવા ના હોય પ્રેમથી સમજાવવાનું હોય સમજી જાય હું અત્યારે મારી ના મારા વાળા ના દેવાય પણ દેવું પડે ચમ છોકરું છે છોકરાને છે ને સમજાવાય સમજી જાય છોકરોનું નામ છે આપણી વાત અલ્યા દેવાથી કોઈ ના સુધરે થાય જા કિશન ઘરમાં બેહી જાય ના, ઘરમાં જા હું તો આવ્યો. હેલો ઈ તો પાછો વળી જાય કાકા હું તો આવ્યો છું એટલે તું લોહી ના પી ગઈ લે હું માર્યો તને ઓવે હેલો કાકા શું છે પથરો સોડ્યો તો નહીં લઈ જાય તો લે ઓ તારી પથરો છોડજે છોડ તું તાર મહિના જ મને હેજો આ જોકી હરીભાઈ આ જો લે એન બાને પથરો છોડે છે ના ચાલે હરીભાઈ હો હરી કટાવ છે લઈ જાઓ નહીં લઈ જાઓ લઈ જાઓ છે હવે તને લઈ જાઓ છે તું ચિંતા ના કર હે લઈ ઉપર શું કરી દે કાકા તો મને લઈ જાઓ તો હવે તો શાંતિ રાખો કાકા દેતા ના હો ન કે હમણાં બોલાય આ શું કર્યું તે બોલ કેમ નાખી દીધો અને મને પથરો કેમ છોડી તમે જેમ નહીં લઈ જતા હું કઈ નો કગરું એટલે કદી શીખવાડ્યું તને આવું શીખવાડ્યું તને તને આવું હે બુટુ તાર અલ્યા બુટુ તાર ના કાકા, લઈ જાઓ તો હું ઉતારું નકર ના ઉતારું પતો નહીં ઉતારું કિશન લે હરીભાઈ ઓનામાં તો સંસ્કાર જ નહીં ભલા મોણા ઉપરથી એના બાને પથરા છોડી અને બૂટ છોડે એટલે બૂટ નાખી દીધો લ્યો છોકરું છે ગઈ ઓયથી ઊંચા કરું ઉપર ચડીને બૂટ લેતા હોય ના ભાઈ હું કરવા ઉપર જઉં લે તમારા છોકરા નાસ્યું જો તમે લેતા હો પકડો ફોન કાળો બૂટો ત્યાં મૂકી છોકરું છે આ છોકરું છે તે મોટો નહીં થઈ ગયો કોઈ દીધા વગર બગડ્યો લે એવા ના હોય કોઈ મારા છોકરાની કદી રાહ આવે ના આવે લે આખું કોમ ભગા પડતું હોય સંબંધ થઈ જાવ ગીધા જેવું નહીં હલો અલ્યા ભાઈ નીકળી ગયા તા યાર હરીભાઈ નો પાર નહીં આવતો અરે મારો પાર આવી ગયો છે યાર તારી મારું નામ જોયો છો આ ઈયોનો નહીં પેલો બિહાર કિશન ન્યો
એ છોકરાને નમના જો. એને વધારે મોડું કરાવ્યું લે એને બાનો બૂટ નાખી દીધો ચમ પતરા ઉપર હા હરીભાઈ ઉપર ચડ્યા તરત હું લઈને આવું ઈવન હા ભાઈ અડધો કલાક થાય વધારે વાર નહીં થાય ચલો બેન છે કો એ હારું હો એને વળી નવાઈનો બોર બનાવશે તો લોહી પી ગયો છે તાણી કોમ તો કોઈ ઊંધો પડતો નહીં હોય કર નવાઈ તો આપણે કરી છે હરીભાઈ શેની નવાઈ આપણે કરી છે એટલે એ ધણી બાપડો હવારનો કગરો છે આપણને આ તે કોઈના માટે નહીં કરતો હવે મુરત ગઢાવાનું હતું એટલે મારો છે એકલો જતા આવ્યો ઈ વખતે બંધ નતો કર્યો ઈ વખતે આપણે યાદ નતા કર્યા ઈ વખતે બોલાવા નતા હવે હરીભાઈ હું તમને સાચી વાત કરું શું એને નવાઈ નહીં કરી એને આપણને કઈ ભૂલ કરી છે ભલા મોણ ચમ ભૂલ કરી એટલે એટલે ટાઈમે જાવ પડે કોકનો સમય સાચવવો પડે ભલા મોણ આલ્યા ભાઈ સમય સાચવો છે ઈ માટે વધી ડાયરેક્ટ કૂદકો મારી ભોય આવું છું હવે આ તો ત્યાંથી તો જેટલું કરું હું આ તો જલ્દી આવો હડો આ તે આવું છું કોઈ વધારે મોડું નહીં કરવું મોડું નહીં કરું મારા ઓછા બીજું કોઈ નહીં આ કુટુંબ જે નાના છે એના મોટા થઈને ફરે છે ને ત્યાંમાં કુટુંબની પથારી ફરે છે લ્યા ઓવે અલ્યા ભાઈ મારે કોઈ મોટું નહીં થાવ હરીભાઈ તમારી વાત નહીં કરતો ઓવે જેન કહેવાનું છે ને એમ તો હું સભા વચ્ચે કહેલો જે દાડે આપણું કુટુંબ ભેગું થઈને બેઠું છે ઈ દાડે આ હરી આકોટો કરીને કહે લ્યા આ તો ઈધર કહેજો હાલ મને ના ઓભળાવો જો મોઢામાંથી થૂક ના હુકવી નાખું તો મારું નામે હરીની હા ઓવે આવો ને ભાઈ હવે આ તે આવા છે હરીભાઈ ઉઠી લે હું નાટક કરો લે ભલા મોણ આટલે દી આટલે પડ્યા એમ ધોકા કરવા માંડ્યા એ ઝાટકો આવ્યો પગે લ્યા હા ઝાટકો આવ્યો સુબાનો ના હોય ઓવે ભાઈ કણ ઓવે દેસણ મો એ ઊંધું કરીને મેલ્યો ઉભા થાજો ઓમાઓ મોસામાં આવો મોડું કર્યું ઊંઝો ને સીધા ઓમ પગ ઓમ પગ સીધા કરો અલ્યા સુબાનો ઉજલે પગે પણ તમાર વજન વધારે હતો તો કૂદકો ચો મારવાના આવતો તો ભલા મોણ પેલા કંથી સળ્યા હતા એકણથી ઉતરી જાવ તું મોડું થતું તું તમારે મોડું થતું તેમાં કૂદકો માર્યો મેં ઓવે આ બધું તમારા પેલા દશમનના લીધે થયું એના લીધે કોઈ નહીં થયું ઓવે એના લીધે બચ્ચો થયું ના લાવો ને. એને બૂટ નાખી દીધો તમારો ભલે હરીભાઈ હાલો આયા ઘેર સાથી મોહણમ જ્યાં છે ઓવે આવું છું શાંતિરાજ ઓવે બોરનું મુહૂર્ત કરવાનું છે તો ઘડી બદલાઈ જાય ને એટલે આ તો માર તમ થોડો સીધો નહીં થતો હરીભાઈ ના હાલો તમે વારે હું મફુજીને કઈ ના આવું દેશો માં જબર ઝાટકો આવ્યો છે લ્યા હા વાયકન રમો આવું ઓમે ચોદા એથી ઉધી ચોથું પડ્યું છે મારું બેટું વટમાં કૂદકો મારી દીધો લે હારે એક તો હલો અલ્યા ભાઈ હરીભાઈ હમણાં કા નહીં થયા યાર આ એના છોકરે બૂટ નાખી દીધો તો પતરા ઉપર અને પતરા ઉપરથી એને કૂદકો માર્યો તે ભોવા પડ્યા આવી તે પગે વાજ્યું છે ના અમારે હવે મેળ નહીં આવે અરે પણ ભાઈ બીના એ બની ગયું તો અમે એવું કરીએ કો બાકી અમે તો આબાના જ હતા કે હા હવે તમે એક કામ કરો કુવાસીના હાથે મુહૂર્ત કરાવી દો તમે તાર હા કશો વાંધો ના આવે એ હારું હો મફુજી એ મફુજી લે આ તારી હળો મારેલો છે મફુજી આય ક્યાર નહીં હવે હું એકલો આવીને દવાખાને ચી રીતના લઈ જાઉં હાવ કે ભાજી ગયો છું ઓવે શરીરમાં મારે કે હાડકું બાજી નહીં રહ્યું લ્યા જાન તમારા અહીંયા કોક અવસર હોય છે એટલે મારા હંગા છે ચમ આવી બીના બને છે લ્યા હે તાણી કંટાળી ગયો છું તમારાથી કંટાળી ગયો છું હવે ઓમે હવારેનું મારું મગજ કોમ નતું હાલતું છેવટે ઊંધું જ્યું હવે મારે ઓવે અરે
હળગે મેલો બોલ. તમે અત્યારે ફોન મેલજો, મારાથી રમણ ભમણ બોલે જા. તમને કહી દીધું મેં હોય. અરે ગમે તે કુવાજી નાથે મુહૂર્ત કરી નાખો ને ભાઈ. હા રઘુભાઈએ કીધું છે ને તો કરાવી દઉં મુહૂર્ત. હેડો સારું. હેજુ મારું બેટું ના હોય એનું ચોથી આવી પડે છે મારે. આખા ગામમાં 10 રૂપિયા અગરબત્તી મળે છે, તમારા એ લેવા આવો એટલે 15 રૂપિયા. એટલે આ ફૂટીને કરશે હરમનું તાણી. અલા ભાઈ કોમર્સ લઈને જો લાવો અગરબત્તી પાછી. એટલે હાલ મારે જરૂર છે, નિવેદ આલવાનું છે એટલે. પાછી હાલતા તો અમે ચો પૈસા આલ્યા તાણ બાકી લઈને હેડ્યા છો. હારું હડો હવે. હવે નહીં આવો ભાઈ, હવે નહીં આવો તાણી. જાણી હોય તાણી બાકીની ધમકી આલે છે. જોકા ગલ્લો જ વાય ને એકલાનો છે. વજી શું છે? કાઢજો ફટાફટ માં રંગાત લે. ચમ એટલે પેલા હરીભાઈએ ઊંધું કર્યું છે. શું કર્યું? એટલે પત્ર ઉપરથી ભોય પડાશી તે દવાખાને લઈ જવાશી. ફટાફટ હેડજો માં રંગાત. એટલે પત્ર ઉપર એને શું કરવા સડ્યો તો? એટલે એના છોકરે બૂટ ઉપર નાઈ દીધો તો. હવે મારી વાત સાંભળો. આ પગ ભાજો નહીં તો નો ચાલી ગઈ છે. આટલામાં દવાખાને જવાય ભલા આદમી, તમે મૂર્ખા જેવી વાત કરો છો. એવું એમ? અરે આ તો જઈને એક પટાકો પાડે એટલે કમ્પ્લીટ થઈ જાય, મોણો ઘોડા જેવો થઈ જાય. તો સૌથી સારું લે હેડજો ફટાફટ. અરે ચેટલાય પગ મેં હમા કરીને છે, હાવ ભાજેલાય મેં હમા કરેલા છે ગળાની ચોકન એવું છે? તાણી. હેડજો હરીભાઈ હરખા કરી દેજો, અમારે બહાર જવાનું છે તો હીરું હચવાઈ જાય. અરે હેડો હું આવું. હાલ હમણાં હરીભાઈ દોડતા હશે. એ હરી, આ રસ્તો તમારા બાનો નહીં, તે વચ્ચે વચ્ચે પડ્યા છો લ્યા. હું મારા બાના ભાગમાં ઊંઝો છું, તારા બાનો ભાગ ખુલ્લો પડ્યો છે. ઈ કે રંગ જતો રજા હે. એટલે આ જગ્યા તારા બાની છે લ્યા. ઓ મારા બાની છે. શું કરી લે? સોનો મોનો સાઈડમાં થાય ને કે ઉછેડી મેલ્યો હમણાં. ઉછેડ એમ? હા ઉછેડ ઉછેડ હેડ મારે જોવું છે. એટલે હરી મોની જાકી ભાઈ. અલ્યા જતો રે હોય થિયેટર મગજ ગાધા વાળો. ઠેકાણ મારું મગજ ઠેકાણે નહીં હતા. ઓહ તારી, એક તો વચ્ચે વચ્ચે ઊંઘું છે અને પછી ગરમી કરવી છે લ્યા. મારી મરજી. હું એવું. પતરા ઉપર ઊંઘું, વાયકાને ઊંઘું, ગોળ વચ્ચે ઊંઘું લે. આ કશો વાતો નહીં, મારી મરજી. બાઈક મારું છે બરોબર. આ રસ્તા ઉપર બધાનો અધિકાર છે. આગળ રાખ. અલ્યા ઠેકાણ જપખા. સાઈડ બોરે. સાઈડ બોરે. અલ્યા અલ્યા સાઈડ બોરે. ઠેકાણ એ ધપી જાકી ધપી. શું કરો ભલા મોણો? કાળ મુઢા. હું છે આ બધું? આ જોજો તમે લે. જાકી હોય થી જા. એક તો રસ્તા વચ્ચે વચ્ચે પડ્યો છે અને ઉપરથી ગરમી કરે છે યાર. અરે રે બાપડા ભાઈ ગયા છે. ચમ ભઈ ગયા છે. હું નહીં ભાજી ગયો લ્યા. ઓવે અલ્યા ભાઈ મને તો તમારા મોણે કીધું એવું હું કહું છું. એટલે આવું કીધું તમે બાજી આવું કીધું લ્યા કે હું ભાજી ગયો છું. અલ્યા તો તમે ઉભા નહીં થઈ ગયા તા તો ભાઈ ગયા હશો ને તાણી. અલ્યા પગે ઝાટકો આવશે એટલું નતા કઈ ગયા તા. બાજો નહીં, બાજો નહીં, એવું એમ? બાજો નહીં. ભૂપતજી નાવડા છે લ્યા પગ હમો એક કરશે. જ મિનિટ, એક જ મિનિટ. હાલ હમા કરી દઉં. હરીભાઈ તમને નહીં ખબર, મને પટાકો પાડતા આવડે છે. ખબર છે પણ પટાકો પાડવાથી પગ કમ્પ્લીટ થઈ જાય ને મારે. અરે હરીભાઈ હાવ પગ છૂટો થઈ જાય. તાણી હું કા ચિંતા કરો છો? છૂટો થઈ જાય એટલે એટલે આ ખાલી નોહત ચલણી છે. હા. નો છૂટી થાય એટલે પગ છૂટો નહીં થાય. હા એવું એમ ને? તો પછી ભલા આદમી. તો કરો દવા. અરે હાલ હમણાં કમ્પ્લીટ કરી નાખું. તાણી ખરેખર આ તો મારા જોડે ટાઈમે નતો, પણ આ રઘુભાઈ બાપડા યાટી ગયા હતા એટલે આપવું પડ્યું. સારું તાત્કાલિક દોડ્યા હતા એર્યા. પછી મને ભેગા થયા એટલે મેં કહી દીધું કે અમે દવાખાને જવાની કોઈ જરૂર નહીં. હા પહોંચતા જવાયથી. શું કરો કર્યામણો? શાંતિ રાખો ને કે મારે મોડું થાય છે, મોનતા કરવા જવાનું છે. તાણી તો હવે તાત્કાલિક આવ્યો છું ભલા આદમી. પહેલા મારા માટે હરીભાઈ. હરીભાઈ હા. પણ એક વાત છે હો, શું? કાઠા થવું પડશે ઘડી. તમને ખબર છે કે ડોક્ટર ને ખબર હોય છે કે દર્દીને તાવ આવ્યો છે. ઓય. ખરું ખોટું એને કોઈ ખાવા નહીં ભાવે હાચું. તો એને દવા ચેવી આલે છે? કડવી. પીવી પડે છે કે નહીં? પીવું પડે. તાવ મટાડવા માટે. ઓય. તો આ તમારો દુઃખ મટાડવા માટે ઘડીક દુઃખ ખંભવું પડશે. તારું થવું પડશે. તાણી કાઢો થઈ જાય બસ. 5 મિનિટમાં તમે દોડશો હોયથી. હું કહ્યું કે હરીભાઈ હવે દોડો એટલે પટ્ટી મારવાની. સારું શું કીધું? સારું. પકડજો બે જણા. હા ભેગા. એ મૂર્ખા. તું ઘેર જા યાર, તું ઘેર જતો રહેજે, ઘેર જતો રહેજા. એટલે પ્રેમથી પ્રેમથી. તમે તો કીધું યાર. અરે પ્રેમથી પકડો એમ. ખાલી હાથેથી ભાઈ. હરીભાઈ એ આટલા દલાલી છે. ઓય, ઓય, હા, ઓય. આ નો ભૂલી નો ભૂલી છે. હાલ છૂટી થઈ જાય. કોઈ ના કહેવાય રહ્યા તો.
એનો દુખાવો નતો. કમ્પ્લીટ. બસ ઘડી પગ દબાઈ દો. આ તો યાર પગ દબાઈ દો ઘડી. બસ બસ. આ તો નાટક બહુ કરાય યાર. અરે કમ્પ્લીટ થઈ ગયું. કમ્પ્લીટ થઈ ગયું. શું ચાલ્યા એ યાર મોનતાની અગરબત્તી છે. શેની બનતા હા શેની આ તો અમારા ડોશીની મોનતા છે. શાબાવતી અરે એક દાડો અમારા ખેતરમાં ઠેસર આવ્યું તું એરંડાનું. એટલે આર્યા ઓમ બાદ ભરીને એડા લેવા ગયો એટલે ઓગળી મસ્કણી. પછી ખેગારજી હા પાટણના બધા દવાખાને હું ફર્યો હતો. હા આ ઓગળી હોય ને મટ્યું નહીં. નહીં. પછી ઓને મોનતા મોની એટલે મટી ગયું. બોલો ગળાની છોગન તાણી. આહા કાળ બુડા એમના ઘેર વગડી મસ્કાય એટલે મારો જો મોંતા મોંતા છે અને મારો વગર પટાકો પડવા આવ્યો છે શરમાતોય નહીં આવ્યો એટલે હરીભાઈ તમે હવે ઉભા થાજો કરી. ઉભા થો. અરે મટી ગયું છે. એ જોઈ તો જો ભલા અલા મોણા. દુખાય છે યાર અરે દુખાય હારું ભાઈ નહીં મટાડું જો તાર. તું તારા ઘેર મટાડ જાય કાળ બુડા દસી થાય તું તો દસી થાય તાણી. અલા કેટલો ટાઈમ બગાડ્યો આવ્યો છું. તું જતો રે કોઈના બદલે આવ્યો છે જા અરે ભગવતજી તમે તો એમ કહેતા હતા કે હું મટાડી દેવ. હું મટાડો પણ મેં કીધું કે દુઃખ ખમવું પડશે પણ આ નહીં ખમી ગયા તો હું શું કરું એ સાચી વાત. તાણી. હા તો અમારા આવકે પોસો લે આવકે. અમારા આખા કુટુંબમાં આવું કોઈ નહીં હોના છું. અરે ભાઈ અલ્યા હોને શું છે અલ્યા હોને શું છે તું ઘેર જતો એટલે નથી યાર. મારી વાત સાંભળો. મારો ભગવાન બહુ મહાન છે બરોબર. તો તાર ઘેર એટલે મને જેવો તેવો ના સમજો લ્યા. તું જેવો તેવો છે તું જેવો તેવો છે યાર એટલે કહેવા શું માંગો છો એક વાક્ય ભલા આદમી. એટલે મને આવડે છે બધું યાર. શું આવડે? તાણે શું આવડે છે પગ હમો કરી નાખું હાલ તરત. એવું વાત કરો છો તમે ના કરી ગો લ્યા. કોણ તમે ના કરી ગો. શરત થઈ ગઈ. મન તો મારા બા શીખવાડતા જેલા છે. શરત થઈ ગઈ. સારા થાડો આ પગ હમો કરીને બતાવો. આ પગ હમો કરીને બતાવો તો હું મોનું તમને. કેટલાની શરત? 500 શરત. વાહ ભાઈ વાહ મારા પગ ઉપર તો શરતો લાગી રહી છે મને તો પૂછો કાળ મુઢાઓ ફાઇનલ ને પછી ફરી ના જતા. અલ્યા ની ફરું ભલા આદમી કીધું તો ખરા. હરીભાઈ ને હેડતા કરો હોય કણ. ભૂલા પડ્યા ભલા આદમી. તમારો સમય ફરી ગયો લ્યા. હા દોડ. અરે હેરા ફરી જાય તો પૈસા મુઆલ દે ભલા મોણા. પેલા હરીબેન હરખા કરજો તમે. ઓપડો મારી વાત. હા આ વાતો કેટલે પડી લે. અલ્યા તું બધા લોબુ ના કર ને યાર જે કામ કરવાનું સહી કર હા ઓવે એટલે જાણી. હું સત્ય નહીં બોલ્યો. આ હું આવ્યું. ઓને પવન આપવાનો કોઈ ટાઈમે નહીં કાળ મુઢા તો ગમે તે ટાઈમે પવન ચાલુ થઈ જાય છે પછી લાજુ દેવું. હા બોલ હાજર મિલને તો બોલના લીધે જ બધી માથાકૂટ થઈ છે હવે પટાકા પાડ ને ભાઈ. દુખાય છે? ના નહીં દુખાતું? અલ્યા પણ ખેગારજી પગ હાર્યો છે. તમને ખબર ના પડે શકે. તમે કોઈ જીવ્યા નહીં લ્યા. એરે નેના છે. તમને ગાધાની ખબર નહીં પડતી લ્યા. અલ્યા હવે કોઈ ખબર નહીં પાડી. પેલા મારા ભાઈને હમો કરો ને તમે. તો ઉભા રહો શાંતિથી. કરજો હમો કરજો. કડી કડી કડી. માયના છે. કેમ લે તમે બધા ભેગા થઈને હરીનો પગ મેળો છો બંધ થો લ્યા. એટલે હું થયું સવારે પગમાં દુખે છે પગમાં ઓવે સાથે નહીં દુખાતું કાળ 500 રૂપિયા લાવજે પહેલા તું. અટક નહીં યાર. 500 રૂપિયા લાય. 500 રૂપિયા લાય. હું થયું સવારે અલ્યા બાસ્કેટ ઉપરથી ભોય પડ્યા હતા એટલે નો જલાણી છે. એવું છે એમ? ઓવે. એ હરખા કર્યા લ્યા. એટલે પાકી ખબર છે ને કે નો જલવાની છે ઈ તો હવે ખબર નહીં. હવે નો હાથ ચલાણી છે મને ખબર છે કોઈ લ્યા. નક્કી ના કહેવાય ભાઈએ ગયો હોય. દુઃખમાં કોઈ નહીં.
આ તો પડ્યો પડ્યો નાટક કરે છે બધે. નાટક કોઈ ના કરે. અરે બાસ્કે ઓમ હાથ અડાડું કહી દઉં કે નો ચલણી છે પણ આરે દુઃખમી નહીં કહેતા. એટલે તમે શું દવા કરી? અરે બાસ્કુજી તમને ચી નહીં ખબર કે મને આમાં બધી ખબર પડે છે એટલે હું અહીં આવીને એની ગળી મેં કહી દીધું કે નો કડી છે ઉતારવી પડશે એટલે હું નો ઉતારવા જો પણ અરે દુઃખ નહીં ખમી કહેતા એટલે બોગા કરું હતી. પણ હરીજી તમારે છે ને નો નહીં સડી કુલડી ખસી ગઈ છે. ઓવે અને કુલડી તો હું હાલ હમી કરી દઉં. ના ભાઈ ના મહેરબાની કરીને હવે મારા પગે કોઈ ના અડતા એ રગાઈ તમે શાંતિથી ઊંઘી રહો લ્યા. ફટાફટ મને વાજી દવાખાને લઈ દો એટલે હરીજી કુલડી હમી કરતા મને નહીં આવડતી. તો મારા જોડે એક મોણસ છે દેશી વૈદ છે અને કોઈ બાજુ તૂટ્યું હોય ને તરત હમું કઈ નાખે. એવું ઓવે એ આવશે ને તરત હમું થઈ જાય તમારે કુલડી ઠેકાણે થઈ જાય. બસ કઈ બોલાવી દેજો એને. બોલાવી દો હાલ તમે તાર. હરીજી કેમ તો બોલાવ લે હરીજીને કોઈ નહીં કેવું મેં કીધું એટલે આવી ગયું ભલા મોણા. બોલાવી બોલાવો દો. લે તમે તાર. એટલે એરો મફત નહીં આવે હો ફી એટલે થાય. પૈસા લેવો. હાચું. દવાખાને જાય તો 50,000 રૂપિયા થાય વાયકન કેટલા થઈ થઈને થાય કદાચ 1000 રૂપિયા 500 રૂપિયા હે તાણી. હું ફોન કરીને બોલાવી દઉં. બોલાવો બોલાવો તમે તાર. હરીભાઈ એક વાત કહું ઓક બધા તમારા છે તાણી. આ બૂટ આવા પહેરોય લે આ કંઢી ગાયને છે ટોકરા આવું બધું ના પહેરાય આપણે. એટલે અત્યારે ઉંમર પ્રમાણે પહેરાય બધું એ હોય ઓનો જમાનો જો આ ચાણી પહેરતા બધા ખબર છે પહેલા પેલા મિથુન નો પિક્ચર આવતા ને એ વખત પહેરતા અત્યારે કોઈ બાય નહીં પહેરતું. એ કેવાના બા હતા ને જે કાતરો બા ઓય મિથુન ના થયા નતા હો. આ એ વાત સાચી એટલે. ઝટિયા ઉલાડતા ઝટિયા આવે છે હો. પૂછવાનું વળી લે આ તો અમારા છોકરા જેવું છે આવખે યાર. એટલે હરીજી આ પત્ર પર હું ખાવા સડ્યા તમે તાર તમારા બાએ લાડવા ઠાર્યા તા ઉપર. કાતરાબાન ફોટો પડ્યો હતો ઉપર લેવા ગયા હતા. એટલે ફોટો લેવા નતા જ્યાં ભાઈ બૂટ લેવા જ્યાં હતા. આ કાળ બુડો પગ ઉપર બેહી ગયો તો ને વધુ ચોકને ઘેર બેઠા હતા. એ ખેગારજી ભલા આદમી શાંતિ રાખો કી. અને પેલા વૈદ આવે ને એટલે આવા નાટક ના કરતા હો. હું રોતા નાટક નહીં કરતો એટલે રોતા ને એમ કહું છું. મારાથી દુઃખ શાંત નહીં થતું લ્યા ઓય પહેલા 50% હતું આ કાળ બુડાઈ પગ મળ્યો તો 100% થઈ ગયું છે વધારે દુખે છે લ્યા હા તોય ઘણી વાર સહન કરવું પડશે. મારે કોમ છે ને ઘેર તોય ઘેર નહીં જાવું. હવે પેલો વૈદ આવીને તમને કેવી રીતના મટાડા છે ને એ જ મારે જોવું છે. શું છે ઈ બાજુ કોઈ ભેંસો નહીં રાખતું મારે ભેંને ઝાકડા વેરામાં આવજો આ બાજુ. ઓ વડીલ હમણાં તમે અલ્યા તારી બેન ઝઘડા બેઠતો હોય એવું લાગુ છું. શું બોલ્યા તમે? ભેંસોને ઝાકડા વેરામાં છે મારે. ઓફળો મારી વાત. બેહાના ઝઘડા નહીં વેરતો હું. હે? હું વૈદ છું. વૈદ છું હું વૈદ. આંથોળે ના બધું શું કરવા રાખો છો? આડકો હમો કરવા. એવું છે? અને હરખાઈ ના આવે ને હા. તો આડકો ખોખરા કરવા. હાઈડવેજ છો? આડવે જ છું બરાબર. પણ દેશી. દેશી છો એમ? હા, હા. એટલે વહી જો તો આમાં કા એક ભાઈને પગની નસ પકડી ગઈ છે અચે હું હમી કરવા દઉં છું. કાને મારા ઉપર બાસ્કુજીનો ફોન આવ્યો તો નામ ખબર નહીં. બાસ્કુજી નો ઓય તમારું ભલું થાય તમારું આ બાસ્કુ કોઈ ઊંધું કરીને બેઠો કે શું? એટલે શું હતું તમારે? હું આવું કે હમાસર લેવા અચે હડો લહડો હંગાત થાય. વાહ ભાઈ વાહ. એટલે વાત સાચી છે હરીભાઈ. એવડો ચકડો છોકરો આપણને છે ને પથરા છોડે લ્યા. હા એટલે બોબતજી આ વાત કેટલા જઈને ઊભી રહેશે લ્યા. કેટલે સંસ્કારે સાચું. એ કહેવત નહીં કે વડેવા બેટા આ બાપ એવા ટેટા. લે મૂર્ખા બાપ એવા બેટા ને વડ એવા ટેટા હા ઈ તાણી. શું કર્યું બાસ્કઈ? મને કોઈ નહીં થયું. હરીજી વચ્ચે ધમકું મેલ્યું છે. હરીજી ઓય તમારા બાએ દાટી તું ધમકું માર્યું છે હે? બૂટ લેવા ગયો તો ફૂટ ઓય ફૂટ એ શું કરતો પતરા ઉપર? મારા છોકરાને આવી દીધો તો ઓહો તમારો છોકરો તો અળવિત્રો છે કે સંસ્કાર ભણો. હવે નેનો છે ભલા આદમી હવે તમે જાણા નહીં. સાચું. વૈદ સિંહ ઓહો આવો ઉભા રહો કે ત્યાં પગે થયું છે અરે ભાજી ગયો છે. ખબર નહીં ઝાટકો આવ્યો બરોબર નો દુખાય છે આટલામાં ભૂજી ઉલડી ખાઈ છે એ તો હવે હારે હાલ હમું કરી દે. બધું. અરે ચમ એમણે ઊભા છે ખાલી. આ દર્દી અત્યારે આઈસીયુમાં છે તમને ખબર નહીં પડતી. આઈસીયુમાં દર્દીને શા માટે રાખવામાં આવે? શા માટે? શા માટે? હાજો કરવા માટે. ગરમી ના લાગે, તાપ ના લાગે, ગભરામણ ના થાય, સાચું. બરાબર? અને વાયરો ના આવે ગરમ, એટલા માટે દર્દીને ઓહો. આઈસીયુમાં રાખવામાં આવે. સાચું, સાચું. ખબર છે? અને તમે બધા કોઈ બેસી રહ્યા છો
તો એને ગભરામણ થાય જ ના પાછું. હા એ વાત સાચી. આ દર્દી આઈસીયુમ છે ઓવે. ખબર પડે છે ને? એ હમણાં તારો બાસ કઈ પાછા ઉભા રહો. આવો. દુઃખ જડી મટી જાય ને? દુઃખ જડી મટી જાય નો. મેં મારા ગામમાં 1080 પગ હાથા કર્યા છે કેટલા? 1080 હશે. અને એમાં 800 પગ તો તમારા ગામના જ હશે જેટલા તમારા ગામના ભાગી એટલા બધા મારા ગામમાં આવે સારું કહેવાય હો આવતા છે, આવતા છે. સેવાનું કામ કહેવાય બહુ નામ જવાયાનું. હું તો એમ જ કહું છું કે જો જે જેના તમારે કદાચ એને પગ ભઈ જાય ને તો અમારા ગામમાં આવજો મારું નામ લેજો ફૂમતાઈ મારું નામ છે હશે. એ તો હું લઈને આવ્યો. વૈદ ફૂમતાઈ એટલે એટલે ગામ વાળાને બધાને ભાગવા છે તમારે વેચો પાકવાનું. તારા પાસે હારે બાજો છે. આ પગે દુખાય છે. તમે પણ થોકી લે કોકી પેલો પગ છે વૈકણ દુખાય છે. કીધું ડોહાબા એટલે મારું નામ ફૂમતાઈ છે ફૂમતાઈ, આર્યો પગ દુખાય છે. આયરન ઓવે. તમારું નામ અટકટ્યું છે એટલે હટ મુઠે નહીં આવતું એટલે ડોહાબા કેવું પડે છે મારે હાચું. મોસમ બેહો. ઈયન હારા જમવાળે કરી ભાઈ ઓવે. જોઈ છે શું છે? જોયું છે કોઈ દાડો ના. તાણી મેં હે જવાબ. ડોહાબા હે. કીધું પેલા ચેક તો કરો કુદડી ખાઈસી છે કે ભાજી ગયો છે કે ન દુખે છે ઈ એટલે આ દવાઓ તો હું અધર કાઢીને રાખું કે ના રાખું પણ પછી લેજો દવા હા પેલી ખબર પડે કુદડી ભાજી છે કે પગ ભાજ્યો છે કે ન સડી ગઈ છે હા ઘણી વાર સહન કરો. હરીભાઈ છોકરા જેવા થાવ નહીં મને ખબર પડી ગઈ ટેશનમાંથી પગ ખસી ગયો આ ઈ એ કુદડી એ કહેવાય. શાંતિ રાખો કે લ્યા એ હાથ લઈ લેજો વડીલ ઈ તો ભાઈ એટલે ભાઈ હું શું તમે છો લે સેટારો પેલી મગા હાડો સેટારો નહીં કરું મારે કોઈ એ ફૂમતે અરે ફૂલ થઈ દે હમ કરાવું છે કે નહીં કરાવવાનું છે અમુ. અંતાણી એકે બોલતા નહીં હો. આમાં કેવું છે ખબર તમે છે હજુ મને ઓળખતા નહીં ઉએ હું જે હાજો છે ને એ ભાજીને જતો રહે. હું આમો જાણું છું એમ થોડું ઘણું એટલે ઓય જાણકાર છું આનો એવું છે ઓય મારી કોઈ મદદ જોતી હોય તો કહેજો પકડું પગ પકડું અરે, હા વડીલ પગ પકડું અરે ઘડી વાર ઘડી વાર ખાલી ખાલી કુલડી ઠકાણે લાવવાની છે કડી 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 જો આમો નહીં આવે એમ ના 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 ખરેખર લે, પાડો ઉપર પડ્યો લે. અલ્યા, અરે ભાઈ, શાંતિ રાખો કે તક- આ મહિના ગયા. આ તો મરશે મહિના ગયા. અરે, મહિના ગયા. હમ એ વડીલ આ મોદડી કેમ રાખો મોજડીની વાત ના ઘટાઓ એમાં મજા નહીં વડીલ એમાં મજા નહીં તમે તપી દો અરે ફૂમતે કોકી. કોકી હવે એમાં વાત કેવી છે ખબર છે તમને હા હું પૈણવા ગયો હતો હા મારા ગામથી જોન જોડીને સાચું તે અમે બધા જોન જોડીને જ જોઈ તાણી. હા એટલે જોન કમ્પ્લીટ એ પહોંચી ગઈ હા ફેરાય ફરી ગયા બરાબર બરાબર અને કમ્પ્લીટ બધા જમવા બેઠા હતા હા. અને મારા કાકાના છોકરાને માથાકૂટ થઈ હા અને બે જણાને મારા કાકાના છોકરાને માર્યો ઓહો. અને એરી ખબર મને પડી બરાબર કે કોકને માર્યો છે ઓન હા પછી હું તલવાર લઈને જો હા અને માથાકૂટ થોડીક વધી ગઈ 10 જણા ઉચિત ભમાયા એવું એમ વાહ એ ગામમાં 10 જણા ઉચિત મેં ભમાયા પણ ગોઠો નહીં અને પછી અમે મારું બધું 50 જણાનું ટોળું આવતું હતું એટલે મનમાં વિચાર કર્યો કે બંકા હવે આજુ ભરભારું ગામ છે સાચું અને હવે તું અહીંથી નાહી જા હાજી. હા અને ઈકનથી દોડ્યો એક મોજડી એ પડી રહી અને એક મોજડી મારા પગમ રહી ગઈ એવું એમ આ મારા વિવાહની અંભાઈની છે આ મોજડી લઈને પાછો ઘેર આવ્યો. હા અને ડોશી
છૂટું થઈ ગયું એના એ દાડે ફેરા ફર્યા ને તરત છૂટું. તરત છૂટું. હા તું તો હાચી અંબાણી. આ ફેટો છે ઓય. આહાહાહા. તું જ હવે હેડ ઊભો થાય છે ઊભો થા. એટલે હું આયા એવું ના કીધું કે વાકણ પાહણ કોઈ જોવે નહીં છેટો થાય હું થોડું જાણું છું એમ. ઉપર પેલી મકાતા આવતો રે ભાઈ. પાસારો દવા કરવા દો. આવો આ બાજુ. પેલી મકાતો બધા અરે પણ ઈ ભાઈ છે મારો. વડી લીએનો ભાઈ શું ધક્કા ચમ મારો ભલા મોણા. ભાઈ હમણાં આવતો રાખ. મને ફાવે નહીં હા હા આ પાછો. ભાઈને હાજો કરો તો શેઠે ઉભા રહો. લે પણ ભાઈ જોઈ તો દવા કરે ધક્કા થોડી મારે યાર બસ કઈ. હવે તમને તો કઈ આવડતું નહીં. પીળા થાય અને ખબર હોય હરીજી દુઃખમાં કોઈ નહીં બોઠા કે અમને જોણે કે ચીડી કહી હા કેટલો દુખાવો થાય છે શું? હા આયુર્વેદિક છે આજ લાગે યાર દુખાય. જડીબુટી કહેવાય ને જડીબુટી એમાંથી બનાવેલું એવું? માલિશ કરવા એટલે ઓનાથી ઠંડક થઈ જાય. પણ પડ્યા રોકી મોઢું બંધ કરો કે ઘડી બંધ થાકી લે. આરામ લાગ્યો તમને આરામ નહીં લાગ્યો પણ દુખાય છે. તમારો વજન આવે છે ઉપર. ચિંતા ના પણ કરો કેટલી શાંતિ રાખવું હવે? તારી શાંતિ જ રાખવું અરે તો કઈ પછી આ તો વાજુ છે એટલે તકલીફ તો થવાની ભલા આદમી તમે એ છોકરા જેવા છો હજુ હજી મારા જોડે બીજી દવા છે આ ના મટા ને તો ત્રીજી દવા પડી છે અરે તમે તાર દવા કરો પણ મટાડો પગે મટાડો. અરે તમે મણનો ભાડો ઉપાડીને અને દોડશો હા ભાઈ કશું થયું જ નહીં એવા ઘોઘરા જેવા કરી દેવાના છે તારી બળે છે તારા બાને મારા બાહમું બોલી ગયો એમ નહીં શું રેડી લેવું છે? શું રેડી? આ દવા છે એટલે પણ કેવું બળે છે? એ તો બળે તારે. તારી ઓ બાજુ છે અંદર દવા બહાર રેડવા જો આવે છે. ઓછા છે બીજું કોઈ નહીં દવા છે દવા જ રેડી છે બીજું કોઈ નહીં સાચું કાઢા તો ઘડી ના 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 શું છે ના હરીભાઈ ના શું છે આ થોડી ગાડી હોય આ વડીલ પોસાથી હાવ ના મારા કામનો મને અનુભવ અલ્યા દુખાય છે ને મારે નહીં હમું કરાવું. એટલે એ દવાખાને જાઓ નહીં તો વાનથી વધારે દુખાય. ઓ સાધુ કશો વાંધો નહીં. ચેટા રોક યાર ચેટા રોક અરે, મકા જો. આગાડો આડો હેડો બાબા હે. પગ શું કરવા બધો આ મને હેરાન કરે છે અને મને કામ કરતે નહીં ફાવતું ત્યાં એમ ના ચાલે ભલા આદમી હે? છોડી નાખો અરે બાપુજી એને જે કરતા હોય કરવા દો. પણ પગ દુખાય છે એને પગ ભેળા કરીને બોધવા જો આવે છે તમને ઈશ્વર નહીં મારા ઉપર તો હું જતો રહું ઉએ વાત કરો છો તે હારું હેડજો દવા કરવાડો. પછા વરાથી મારું કામ હું કરતો આવું છું આર્યું ખબર છે તમને તાણી એની એની રીતે કામ કરવા દો. હળવે બાબા હળવે અમુક તો વૈદો એવા હોય છે કે ખબર ના પડે અરે જોને ચીડી કઈડી હા. કેટલી તકલીફમાં મટાડી દી મારા વળશે પણ હારે રાણા બોકા કરે છે. દુખાવો થાય છે તેમાં બોગા કરું કોઈ શોખ નહીં થતો મને શોખ નહીં થતો ઉભા રહો એક આગળ મિનિટ. રહેજો આગળ રહેજો અલ્યા આગળ રહેજો ખેગારજી પણ શું છે હું એમ કહું છું ઓભળો મારી વાત કે મેં વરહ બધા ખરાબ આમ નહીં કાઢ્યા એટલે કઈ કના હાથ પગ ભાગતા હે. મસ્કાઈ જાતા ઉતરી જાતા અચ્છા. એટલે વૈદ જોડે જાતા હે. પણ અંથોળી કોઈના ફાયણ નથી આની રી કાઢો છો તમે હે કુલડી હમી કરું છું એવી રીતના ના થાય ભલા આદમી ઈશ્વર નહીં તાણી મારા ઉપર તમને ઈશ્વર નહીં એમ ને? હવે નહીં આવતો તમારા ઉપર વિશ્વાસ બાબુજી બાબુજી ટક્કર દઈ એ! સમજો
નાનું કેરોસીન નો ગાડો લેવા દે, કાળ મુઢા ચોથી લાયા તો ગાડો વાને. એ, મારા 900 રૂપિયા મને આલજો. આ તારા કેરોસીન મુઢામાં ઠકાણો નહીં, દવામાં ચોથી ઠકાણો હોય. ગાડો આ લેવા. વાપરો મારી વાત, આ રીતની દવા ના થાય. આમ કરીને આમ ચેક કરવું પડે ચી જગ્યાએ દુખ છે. ઉભા રહો. અરે બાપુજી હવે વધારે દુખાય છે. કશો વાંધો નહીં, એ તો બધું હમું થાય. હે ડોહાબા? 900 રૂપિયા લાવો મારે. એ તો હાલો છે 900 રૂપિયા, પણ આ શેની રી કાઢતા હતા તમે? કશું રી કાઢી ભાઈ નહીં. પણ આ રીતનું થાય? કશું રી કાઢી હા, શું નહીં. બોલો તમે? મને મારી ગતિ ખબર હોય બધી. હે? હા, તો પછી મારી ગતિ તમને નહીં ખબર હોય? ઓય કણ બધા તમારા જેવા મેન્ટલ નહીં. ધમકી આલો છો? હા? ધમકી આલો છો? અરે ધમકી દાલો ને ભલા આદમી, તમે કોમી રીતનું કર્યું તો આ પગ બોધી કાઢ્યા છે, લ્યો પગ આ બંધો આ રીતના. મારા પગ હમણાં નતા રાખતા. પૈસા લાવો ને યાર. એક મિનિટ કેટલા પૈસા કીધા તમે 900 રૂપિયા. શેના કેરોસીન બુખેડી વિના તારો બાએ 900 ના આલે આઈ ગયો છે બનાવા અમુક મેં ઘણા પગ હમા કર્યા છે ઓય લાવજો હોય, ભાઈ લાવજો. નવું થયું છે. લે, હોય, લાવ. બાસ્કુજી ક્યાં ગામના છે? બાજુના ગામના જ છે. ફોન નંબર આલજો, કોકનો હોય તો હું પૂછું હોય એનો બરાબર, ઇતિહાસ. એવો. હે? ફોન નંબર લાવજો. એ શાંતિ રાખો કે લ્યા કોઈને ફોન કરવો નહીં. નંબર વાત આલજો કોકનો. લે. એ ફૂમતી, તમારાથી હમું નહીં થાય. તમે શું આરામ બોલાવો છો યાર? હે બસ કઈ તમને ખબર છે કે ગામમાં મારી જેટલી ઇજ્જત છે? હા, મને ખબર. એટલે રમણ ભમણ જગ્યાએ હું જાતોય નહીં પગ સડાવા. ખબર છે ને તમને? પણ આ ચો રમણ ભમણ જગ્યા છે. અને તાણી આ મોદડી મેલીને આયા છો કેવા આશો? હે? હા મોદડીની વાત મોટી થી ખબર પડી ગઈ હતી કે બે દોડાય લાગતા નહીં. પૈસા પણ તમે ચો હમું કર્યું છે? હાલો ભાડું. આના પૈસા ભાડું આલજો. હમું મારા કર્યું ભાઈને છે. વધારે દુખાવો કરે એના પૈસા આલું તન એ રઘુજી, હું સમજાવું એમ. તો બાસ્કે વાળીને લઈને નીકળી જવો હોય થી નકર એક જ થાપે મોઢું ફેવરી નાખો ના, ના. ઉપરથી બાઉ ધક્કુ મારતું તું ચમ એ ના કહેવાય આપણે. ઉંમર લાયક છે. હું સમજાવું શાંતિ રાખો. એ વડીલ તમારે પૈસા લેવાના છે ને ઓય તમને ફોન કને કર્યો તો બસ કઈ આ તો હીરા હાલ દે હો હા, પૈસા બધો વ્યવહાર હીરા કરે છે. હજુ વળી ચો હમું થયું છે કો? બસ કઈ તમને ખબર છે ને હે કે ખાલી ઘેર જઈને ઉભો રહું ને તોય 500 રૂપિયા થઈ જાય મારા. હા, તો પછી આલી દેવું હો. હાલ દે જો. જો બાસ્કુજી હેડતા તો. પૈસા દે. આવજો. પેલે તું દુખાવો મટાડવા આવ્યો તો કે દુખાવો વધારવા આવ્યો તો? એ કહેજે. દુખાવો તો મટાડવા જ આવ્યો તો, પણ તમે શું બોલ્યા હતા શું? કે તારા બાને દુખાવો અંદર થાય છે અને તું ધોતિયા ઉપર દવા રેડી છે. બાહોમાં બોલ્યો તો ને તું. હે હવે ભળે ખાલી 1 કલાક જ છે તારા પાસે. જઈને અને પગ હરખો કરાવી દેજે, નક આજીવન માટે તારો પગ જાય. દવા દે તમે હેડજો લેવા થી 1 મિનિટ નતું કીધું હરખાઈ ના આવે ને તો આજ કા ખોખરે કઈ નાખું છું. લે તમે જોકીને કમળો ભાજેલા પડ્યા છો એ, બાસ્કુ જો ઉંમર પડે છે તમારી હવે. લાવજો. એ વાસ્કે હમણાં અલ્યા, આવો જુવાના ને લવાઈ લ્યા. એ, અરે વાનું તો બહુ નોમ હતું. અલ્યા, જો હોમ દુખ વધારી જ નતું. હવે આપણે કશું કરવું નહીં હરીભાઈ તમે છે ને મોનતા મોની ગયો અલ્યા, મોનતા નહીં, મોનવી. મારા બાપુજી મને દવાખાને ભેગો કરો. કશો વાંધો નહીં. શાંતિ હવે રાખો. મારથી દુઃખ સહન નહીં થતું લે. હા હા, દવાખાને જ લઈ જવા. ઓપડો મારી હા. દવાખાને જ લઈ જહડ. સમજો દવાખાનો તો પહેલું દવાનું હતું એટલે. મૂર્ખા આવી રીતના ઘેર ઊંઘી રહેવરાય તાણી હવે અસલ વાત કરી. આ તમે બધા બેહી રહ્યા હતા તો પછી દવાખાને ના દવાય? મફુજી હું દવાખાનાનું જ કહેવા ગયો તો પણ આ ભૂપત જેવું હા. કે નો ચલાણી છે જો અરે એ તો મેં જોયું એ તો નતું આપણો મારી વાત. પહેલા હું હજી પડ્યો ને, હા. એટલે મને દુઃખ હતું 25%. હા પછી આ ભૂપતજી હા. એને દવા કરી એટલે દુઃખ થી 50%. હા. પછી ખેગાજી દવા કરી એટલે દુઃખ થી 75%. ઓહ. અને આ ફરી ગયેલા મોઢા વાળો આવ્યો એટલે દુઃખ થી 100%. હવે મારાથી ટક્કર જલાય નહીં વાત બાપુજી. તો પછી વૈદ તો આપણા હોય ઘેરે જ હતા. હે? આ ડોહાબાને બોલાવવાની શું જરૂર હતી? હે? આ કુકડી હુવાળું કર્યું. દાડો દવાખાને લઈ જવાના છે. અરે કોક જાતન બોલાવો. એય! અલ્યા, આટલી કલા કહ્યું ક્યાં તો ઘેર જા ઘેર જા હવે નતો જાતો ને હવે જો હાડ્યો છે. હે? હે? ઉપાડી લે. રેડી કે હો? હરીભાઈ હું દવાખાના આવત પણ મારા પેલી મોનતા એ, કરે એ, એ, અગરબત્તી છે ના નખાય. મોનતા છે મોનતા છે હા ભાઈ. બેઠા થાજો હેડજો. લેહડો દવાખાને લઈ લ્યો, જાઓ. પેલા આવતી મેલવરાવું હેડો. પણ કોક રિક્ષા એ તો બોલાવી આવશે રોડ ઉપર હેડો. લાવો છે બહાર જઈ. એક પગે તો હાજા છો ને લંગડી લ્યો ઘડી કાંઠા થઈને લંગડી લ્યો. અમારા માટે પડોશો લે તાણી. કરો છો. આ પોતો આ તો
છોકરાને સંસ્કાર આલો તાણે. નકે અત્યારથી તમારા પગ ભઈ નાખ્યા તાણે આ વાતો બધી એટલે પડી છે લ્યા. જે જગ્યાએ ટેકો હાલવાનો હોય ને એ જગ્યાએ ભાષણ ના હલાય સમજ્યા વાપર્યો હા ખરેખર જ હું જો પાણી પેરથી ઉતર્યો હોત ને હા. તો 2 મિનિટ થોત હા. પણ સમય બચાવવાના અભાવમાં હા. સીધું મેં સાપડા ભીતે કૂદકું માર્યું આજ એટલે પેણી બોરનું મુહૂર્ત હતું અહીંયા જતા હતા ઓવે. એ શું બોલ્યા હતા ફોનમાં લે હે પેલો ધણી લાલ પીળો થઈ ગયો તો આખું મુહૂર્ત બગાડ્યું તમે હે હીરો ઠપકો હાલવાનો બાકી રહી ગયો છે ઈ તો હવે તને કેવું કહેતો હતો એ તો કે વાઈટ જોતો હોય ધણી હવે કે ભલા આદમી બાપુજી હા દવા કરાઈ અને વાઈ નહીં આપવું હા. સીધું ઈ કણ જવું છે ચો જાવું એની જોડે જઈને માફી માંગવી છે એનું મુહૂર્ત બગાડ્યું મેં આજ. એવું છે એમ ને તેમાં મારી આવી હાલત થઈ જાય કશો વાંધો નહીં વભળો મારી વાત. આહ, કે તમારે જાણે કુલડી ખાસી જી હોય કે જાણે પગ ભાજી ગયો હોય આહ, કે જાણે ન સડી જી હોય હા. એ ડોક્ટર જોડે હમી કરે ને આપણે સીધા પહોંચી જઈએ આહ. બરાબર અહીંયા જઈને તમે માફી માંગી લ્યો હા. એટલે આ વાતની તમારે ઠેઠ સુધી ખમાન મજા થઈ જાય હા મારું 500 પાટણ હા